તો આ તરફ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે। બનાસકાંઠાના દાંતા તાલુકા મુશળધાર વરસાદ પડ્યો। અહીં અંબાજી નજીક ઉકાનચલી નદીમાં નવા નીર આવ્યા। ધોધમાર વરસાદ દાંતામાં શું પરિસ્થિતિ સર્જાઈ, ખેતરોની હાલત કેવી બની? પ્રીતિ, આપને બતાવી દઉં કે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસનું વરસાદી પાણી લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ગઈકાલે મોડી રાત્રિથી જે વરસાદ ચાલુ થયો છે તેમ કહી શકાય કે એક જ રાતમાં 7 ઇંચ જેટલો વરસાદ આ દાંતા પંથકમાં પડ્યો છે। ને આ ખેતરો જે છે, ખેતરોની પરિસ્થિતિ આપણે બતાવવા માંગીશ કે ખરેખર જે નવું વાવેતર કરેલું હતું એ વાવેતર કરાતા હાલ તબક્કે જે વરસાદ છે, વરસાદના કારણે સમગ્ર ખેતરો હાલ બેટમાં ફેરવાઈ ગયા છે। જાણે મોટા તળાવ હોય તેવી પરિસ્થિતિ હાલ તબક્કે આ ખેતરોની જોવા મળી રહી છે અને ખેતરોમાં જે વરસાદી પાણી ભરાતા જે વાવેતર કરેલું હતું નવું, આ વાવેતરના કારણે જે છે એ ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે અને જે ખેતીવાડી કરેલી છે એ ખેતીવાડી જે છે આ વખતે નિષ્ફળ ગઈ છે। એમને ફરી જો વાવેતર કરશે તો જ એમને આ વખતે ઉપજ મળી શકશે। બાકી તો આ અત્યારનું જે વાવેતર કરેલું હતું એ વાવેતરના કારણે છે એ બિયારણ સાવ ફેલ ગયું છે અને હાલ તબક્કે ખેડૂતોમાં જે ભારે છે નિરાશા જોવા મળી રહી છે અને હજી તો વરસાદ આવવાની હજી શક્યતા જોવા મળી રહી છે કે જેના કારણે પણ હજી ખેડૂતોમાં છે એ ભારે ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે। પ્રીતિ જી મહેન્દ્ર, કયા એવા પાકો છે કે જેને સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે અને સાથે સાથે મહેન્દ્ર એ પણ જણાવો કે કયો વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત થયો છે? ચોક્કસપણે આપણે બતાવીશ કે હાલ તબક્કે આ વિસ્તારમાં જે છે ઘઉં, મકાઈ, ડાંગર, બાજરી જેવો પાક જે આ વિસ્તારમાં લેતા હોય છે અને ક્યાંક અડદ અને મગનો પણ લેતા હોય છે, પણ આ જે વાવેતર કરેલું છે જે દાંતાના પંથકમાં જે છે, જે રસુલપુરા ગામ છે, દાંતાના અંતરિયાળ વિસ્તારના ગામડાઓ છે કે જે જમીન જે છે એ સીધી લેવલવાળી જે છે, ખાડા ખબૂચિયાવાળી છે। ભૌગોલિક પરિસ્થિતિ ખેતરોની એવી છે કે જે પાણી નીકળવાની કોઈ એવી પરિસ્થિતિ નથી હોતી। પરિણામે જે છે આ ખેતરોમાં જે પાણી છે એ પાણી ભરાઈ જતું હોય છે, એના કારણે ભારે નુકસાની ખેડૂતોને ભોગવવી પડી હોય છે અને ચોમાસું આવતાની સાથે જ ક્યાંક ને ક્યાંક જ્યારે ખેડૂત વાવેતર કરતું હોય છે તો સતત એમના મનમાં ડર સતાવતો હોય છે કે જો ભારે વરસાદ આવશે તો અમારો આવેલો પાક છે એ પાક તણાઈ જશે અને ફરી નુકસાની આવશે। જેથી કરીને દાંતા તાલુકા જે અંતરિયાળ વિસ્તારના ગામડાઓ છે એ ગામડામાં આ તબક્કે જે ખેતરોમાં પાણી ભરેલા જોવા મળી રહે છે ત્યાં મોટી નુકસાનીનો સામનો હાલ તબક્કે ખેડૂતો કરી રહ્યા છે। પ્રીતિ, બિલકુલ। આ ઉપરાંત મહેન્દ્ર, જે રીતે આપે જણાવ્યું કે હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, તો ખાસ કરીને બનાસકાંઠાના એ કયા વિસ્તારો છે કે જ્યાં આગામી સમયમાં પણ વરસાદ પડી શકે અને શું વધુ નુકસાનની પણ શક્યતા? બિલકુલ પ્રીતિ, તમે જે રીતે વાત કરી છે જે દાંતા તાલુકો છે, દાંતા તાલુકા અંતરિયાળ વિસ્તાર છે, દાંતા સિવાયનો જે બનાસકાંઠાના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં સીધી સપાટવાળી જમીન હોય છે, એ જમીનોમાં ક્યાં પાણી નીકળવાની પરિસ્થિતિ નથી હોતી। પરિણામે જે ઉપરથી પડેલો વરસાદ છે ખેતરોમાં હેજીટીસ પડેલું રહેતું હોય છે, પાણી ન નીકળતા જે છે વાવેતર કરેલો હોય છે પાક, એ પાક પણ જે સડી જવાની ડર હોય છે અને બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં જે ગામડાની પરિસ્થિતિ છે, ખેડૂતોની ખૂબ ગરીબ પરિસ્થિતિ છે, ક્યાંક ચોમાસામાં જે ફળદ્રુપતા હોય છે એ જમીનની પણ પાણીના કારણે ક્યાંક ને ક્યાંક નાબૂદ થતી હોય છે અને ઢાળ ઢોળાવાળા જે વિસ્તારમાં જે ખેતીવાડી કરતા હોય છે જે પાણી રોકાતું નથી તો તેવામાં પાણી સરી જતું હોય છે। જે નીચાણના વિસ્તારમાં જે ખેતર હોય છે એમાં પાણી ભરાઈ જતા આ નુકસાની થાય છે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો આગળ વાત ભુક્કા બોલાવશે મેઘરાજા પર। તો ગુજરાતના 3 જિલ્લાઓ બપોરે 1 વાગ્યા સુધી સાવધાન રહેજો, કારણ કે બપોરે 1 વાગ્યા સુધી 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ અને મહીસાગરમાં રેડ એલર્ટ અપાયું છે, જ્યાં 60 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે। બપોરે 1 વાગ્યા સુધી 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે। બપોરે 1 થી 12 જિલ્લામાં 1 વાગ્યા સુધી 12 જિલ્લામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ હળવો વરસાદ પડે તેવા પ્રકારની શક્યતાઓ છે।
તો હાલ જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે, બપોરે 1 વાગ્યા સુધીના હાલ જે આગાહી કરવામાં આવી છે, આજે મેઘરાજા મન મૂકીને વરસશે. એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છવાયો છે. 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ધોધમાર વરસાદની શક્યતા છે. તો આગામી 6 દિવસ વરસાદની આગાહી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તો રાજ્યના 6 જિલ્લામાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી માટે આગાહી છે. નવસારી, વલસાડ અને કચ્છમાં પણ થઈ શકે છે ભારેથી અતિ ભારે વરસાદ. તો દમણ, દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. डे 2, डे 3 के लिए ऑरेंज कलर की वार्निंग है और डे 4, डे 5, डे 6 और डे 7 के लिए येलो अलर्ट जारी है. और हम फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 1 से लेकर डे 5 तक फिशरमैन की वार्निंग है और एंटायर गुजरात कोस्ट के लिए, और इस वाली वेदर के साथ. और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर, और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और थंडर स्टॉर्म की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें आने वाले 5 दिनों के लिए थंडर स्टॉर्म की वार्निंग है.